મોકલો, તેનાથી આજીવન કેદ થઈ શકે છે। પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં રેલવે ટ્રેક પર પશુઓ આવવા અને અવરોધ ઊભો કરવાના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે। ભાવનગર ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા અનુસાર રેલવે ટ્રેક પર આવતા પશુઓ માત્ર રેલવે ટ્રેકને અવરોધે છે એટલું જ નહીં, પરંતુ અકસ્માતોની શક્યતા પણ રહે છે। તેમણે જણાવ્યું કે રેલવે ટ્રેકની આસપાસના ગામોના ગ્રામજનોને જાગૃત રહેવાની જરૂર છે। રેલવે વહીવટી તંત્ર ગામ લોકોને સમજાવી રહ્યું છે કે તેઓએ રેલવે ટ્રેક ઓળંગવો નહીં, ખાસ કરીને એવા પશુપાલકો માટે સાવચેત રહેવું મહત્વપૂર્ણ છે જેઓ તેમના પશુઓને રેલવે ટ્રેકની બાજુમાં ચરાવવા માટે છોડી દે છે। જો કોઈ રેલવે ટ્રેક ઓળંગવાનો દોષી સાબિત થાય છે તો આમ કરવું એ સજાપાત્ર ગુનો છે। લોકોને કહેવામાં આવી રહ્યું છે કે આ ગુના માટે તમને આજીવન કેદની સજા થઈ શકે તેમ છે। આ ઝુંબેશમાં સંબંધિત ગામોના વડા અને બુદ્ધિજીવીઓનો પણ સહયોગ લેવામાં આવી રહ્યો છે। આજકાલ રેલવે રખડતા પ્રાણીઓને કારણે ટ્રેનોના સંચાલન અંગે ખૂબ જ પરેશાન છે। ટ્રેનમાં પશુઓ અથડાવાથી રેલવેને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે। આવી ઘટનાઓ પછી રેલવેની છબી ખરડાય છે। આવી ઘટનાઓને કારણે મુસાફરોને થતી મુશ્કેલીઓનો ભાર પણ રેલવેના ખભા પર પડે છે। રેલવે કર્મચારીઓ રેલવે લાઇન પર આવેલા ગામડાઓ અને વિસ્તારોમાં જાગૃતિ અભિયાન ચલાવી રહ્યા છે। રેલવે ટ્રેક પર રહેતા પશુપાલકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। રેલવે ટ્રેક પર ખાદ્ય પદાર્થો ફેંકવા પર પ્રતિબંધ છે। ભાવનગર રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમારે તમામ પશુપાલકોને વિનંતી કરી છે કે તેઓ પોતે પાટા ઓળંગે નહીં અને પશુઓને પણ છૂટા ન છોડે। રેલવે ટ્રેક ઓળંગવો એ સજાપાત્ર ગુનો છે। પશુપાલકોએ તેમના પશુઓની સંભાળ રાખવી જોઈએ, તેમને છૂટા ન છોડવા જોઈએ। ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી રવિશકુમારે સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે રેલવે મુસાફરોએ રેલવે ટ્રેક પર ખાદ્ય પદાર્થો ફેંકવા જોઈએ નહીં। પશુઓ અથડાવાની ઘટના પછી જ્યારે અકસ્માત સર્જનારી ટ્રેન અટકી જાય છે ત્યારે તેની પાછળ બીજી ટ્રેનોની લાઈન લાગી જાય છે। ટ્રેનો એક પછી એક સેક્શનમાં ફસાઈ જાય છે, જેના કારણે ટ્રેનો મોડી પડે છે અને મુસાફરોને પણ અસુવિધા થાય છે। રિપોર્ટ બાય એજાજ શેખ, ભાવનગર।